જય હો શેરાવાલી મૈયા કી તો કુંભ રાશિના લોકો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર. હા મિત્રો, તમારો 7 જન્મનો સાથીદાર મળવાનો છે. આખરે કોણ છે જે તમારા પ્રેમમાં પાગલ છે? તે સ્ત્રી કોણ છે? આજે આ વિડીયોમાં હું તમને એ સ્ત્રીનું નામ જણાવવા જઈ રહ્યો છું જે તમારા જીવનને સ્વર્ગ બનાવી દેશે, કારણ કે આ સ્ત્રી તમારું જીવન એક રાજા જેવું બનાવી દેશે. તમે પરિણીત હો કે ન હો તેનાથી કોઈ ફરક પડતો નથી, કારણ કે આ સ્ત્રી બધાને માફ કરી દેશે. તમારા પાપો આ સ્ત્રી તમને સમાપ્ત કરશે. તે તમારા માટે દેવી લક્ષ્મીનું વાસ્તવિક સ્વરૂપ છે. જ્યારે પણ આ સ્ત્રી તમારી સાથે હશે, તમારી પાસે એટલા પૈસા હશે કે તમે તેને નિયંત્રિત કરી શકશો નહીં મિત્રો, કારણ કે આ સ્ત્રી તમારા માટે કુબેરના ખજાનાથી ઓછી નથી. અને મિત્રો, તમને જાણીને આશ્ચર્ય થશે કે આ મહિલા કોઈ અજાણી નથી. તે અજાણી નથી. તમે તેને સારી રીતે જાણો છો. તમે તેને દરરોજ જુઓ છો. તમે તેની સાથે અને મિત્રો સાથે પણ વાત કરો છો. તમને જાણીને નવાઈ લાગશે કે તેની સાથે તમારો સંબંધ પણ જોડાયેલો છે. જો તમે આજના આ વિડીયોમાં જોડાઓ શરૂઆતથી અંત સુધી, તો મિત્રો આજે તમારું આખું જીવન બદલાઈ જશે. મિત્રો, આ વિશે વિચારીને તમને પણ આશ્ચર્ય થશે કે હું અત્યાર સુધી ક્યાં હતો. તમે નામ કેમ નહોતું જણાવ્યું આ સ્ત્રી વિશે? જો તમે મને પહેલા કહ્યું હોત તો હું લાંબા સમય સુધી તેની સાથે હોત અને આજે હું પણ સમૃદ્ધ હોત. મિત્રો, આજે હું તમને તે સ્ત્રીનું નામ પણ જણાવીશ, કારણ કે મિત્રો આ સ્ત્રી તમારું જીવન એકદમ સોનેરી બનાવવાની છે. મિત્રો જુઓ, મને ખબર છે કે તમને મળી ગયું છે. તમારા જીવનમાં ખૂબ જ ઓછી સાચો પ્રેમ છે. હા, દરેક વખતે તમને છેતરવામાં આવ્યા છે. પછી ભલે તે તમારા પોતાના લોકો દ્વારા હોય કે અજાણ્યાઓ દ્વારા. કોઈએ તમારી સાથે છેતરપિંડી કરી છે. મિત્રો, આ દિવસોમાં તમે કોઈના પર વિશ્વાસ કરી શકતા નથી, કારણ કે તમારી સાથે આટલી બધી છેતરપિંડી થઈ છે. તમે કેવી રીતે વિશ્વાસ કરશો દુનિયા પર? પણ મિત્રો, વધુ એકવાર મારા પર વિશ્વાસ કરો. મારો વિશ્વાસ કરો. તમે જ્યારે પણ આ સ્ત્રી પાસે જશો અને આ સ્ત્રી સાથે રહો, ત્યારે જ તમારા જીવનમાં ખુશીઓ આવશે. ધનના દરવાજા એવી રીતે ખુલશે કે મિત્રો, પૈસાની વ્યવસ્થા કરતી વખતે પણ તમે પાગલ થઈ જશો. કારણ કે મિત્રો, આપણા જીવનમાં કેટલાક એવા લોકો હોય છે જે આપણી નજીક આવે છે તો ઘણું બધું આપણા જીવનમાં સમસ્યાઓ આવે છે અને ઘણું દુઃખ થવા લાગે છે. જેને આપણે આપણા માટે અશુભ કહીએ છીએ અથવા તેને આપણા માટે અશુભ સુખનું કહીએ છીએ, પરંતુ આ સ્ત્રી તમારા માટે શુકન છે મિત્રો. એટલે કે તે તમારા માટે ભાગ્યશાળી છે. તે તમારા માટે દેવી લક્ષ્મીનું વાસ્તવિક રૂપ છે. જ્યારે પણ તે આવે છે, પછી તમારું નસીબ ચમકશે. જ્યારે પણ આ સ્ત્રી તમારી નજીક આવે છે, તો તમારા જીવનમાં ઘણી ખુશીઓ આવે છે. જીવનમાં બે પ્રકારના લોકો હોય છે. જે આપણી નજીક આવે છે તો જ મુશ્કેલીઓ શરૂ થાય છે. તે વ્યક્તિના પગ આપણા ઘરમાં પ્રવેશે તો તે વ્યક્તિના કારણે આપણા ઘરમાં ઝઘડા થાય છે. લોકો બીમાર પડે છે. ઘરમાં ઝઘડા થાય છે. એક પછી એક સમસ્યાઓ આવવા લાગે છે. અને બીજી બાજુ જોઈએ તો એક એવી વ્યક્તિ છે જેને ઈંડાનું વ્યસનની છે અને તે આપણા ઘરે આવે છે તો આપણા ઘરમાં આનંદનું વાતાવરણ હોય છે. પહેલા આપણા ઘરમાં બધું જ નકામું વાતાવરણ હતું, પણ તે વ્યક્તિ આવતા જ ઘરમાં ખુશીઓ આવશે. તેની વાત કરવાની રીત જ ખૂબ સારી છે. તે જ્યારે પણ આવે છે ત્યારે આપણા ઘરમાં ખુશીઓ હોય છે. સંપત્તિના રસ્તાઓ ખુલે છે. તો આવી વ્યક્તિ જુઓ, આ સ્ત્રી તમારા માટે છે. આ મહિલાના પગલાં જ્યારે પણ તું તારા ઘરે આવે છે ત્યારે હું તારી જિંદગીમાં આવીશ. તમે એક રાજાની જેમ જીવન જીવવા
આજે હું તમને આ મહિલા વિશેની તમામ માહિતી આપવા જઈ રહ્યો છું. જ્યારે તમે આ મહિલાનું નામ સાંભળશો તો તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો કે હું અત્યાર સુધી શું કરી રહ્યો હતો. કાશ હું તેને પહેલા જાણતો હોત. તો આજે મારું જીવન રાજા જેવું હોત. પણ ચિંતા કરશો નહીં. મોડું થઈ શકે છે પણ મોડું નથી થયું. તમે હજી પણ સૂર્ય સાથે સારો સંબંધ સ્થાપિત કરી શકો છો. જુઓ મિત્રો, હું તમને માત્ર એટલું જ કહું છું કે તમે શરૂઆતથી અંત સુધી મારી સાથે જ રહેશો, કારણ કે વિડીયો ખૂબ જ ખાસ અને ખૂબ જ મહત્વપૂર્ણ છે. આવા વિડીયો વારંવાર બનાવવામાં આવતા નથી. આ વાતનું ધ્યાન રાખો અને આ તમારા 7 જન્મો માટે છે. તે તમારા પાર્ટનર પર છે મિત્રો. તો પછી તમે આવી ભૂલ કેમ કરી શકો? તો મિત્રો, વિડીયો પૂરો જુઓ. જે આપણા માટે ખૂબ સારું છે, જે આપણી ચિંતા કરે છે, જે આપણી સુખાકારીની પૂછપરછ કરે છે, જે આપણા માટે કંઈક કરવા માંગે છે, જે આપણી પીડા જોઈને દુઃખ અનુભવે છે. જુઓ, આપણી આસપાસ આવા ઘણા લોકો છે જેઓ આપણા ચહેરા પર આપણા પોતાના હોવાનો ઢોંગ કરે છે, પરંતુ પીઠ પાછળ આપણા વિશે ખરાબ બોલે છે. એવા લોકો પણ છે જે આપણા ચહેરા પર આપણને સારી વાત કરે છે, પરંતુ આપણી પીઠ પાછળ અને તેમના હૃદયમાં તેઓ આપણા વિશે ખોટું વાતો કહે છે. તમારું દુઃખ જોઈને ભલે તમે કહો કે હા, તમારા જીવનમાં ઘણું દુઃખ છે, પણ તમારા દિલમાં તમે ખુશ છો અને કહો છો. જેના જીવનમાં દુઃખ વધુ હોય છે. પણ મિત્રો, હું તમને જણાવી દઉં કે આ સ્ત્રી એવી નથી. તે તમારા દુઃખને પોતાનું દુઃખ માને છે. તે તમારી સમસ્યાઓને પોતાની સમજે છે. અને હું તમને કહી દઉં કે તે આવતાની સાથે જ તમારા જીવનમાં તમારી ખુશી 100 ગણી વધી જશે. તે તમારા દુઃખને પૂંખી નાખશે. તમને એક નાનકડી વિનંતી, તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખો. દેવોના દેવ મહાદેવના આશીર્વાદ તમારા બધા પર રહેશે. જો તમે કોઈ સમસ્યાઓનો સામનો કરી રહ્યા હોવ તો અત્યારે જ જાઓ અને હર હર મહાદેવ લખો તમારા જીવનમાં. હું તમને તેના વિશે પણ ચોક્કસ કહીશ. હું તમને તમારી સમસ્યાઓનું સમાધાન ચોક્કસપણે કહીશ. હવે ચાલો મુદ્દા પર આવીએ. જુઓ, દરેક વ્યક્તિને પ્રેમની જરૂરત હોય છે. પ્રાણી હોય કે માણસ, દરેકને જીવન, પ્રેમ અને લાગણીની જરૂરત હોય છે. અને જો કોઈ તમારી સાથે પ્રેમથી વાત કરે તો તમે અંદરથી ખૂબ જ ખુશ થઈ જાઓ છો. બીજી બાજુ, જો કોઈ તમારી સાથે ગુસ્સામાં વાત કરે તો તમારું મન ખૂબ જ નાનું થઈ જાય છે. જો કોઈ તમારી સાથે 2 મિનિટ પણ સરસ રીતે વાત કરે, તમારા દુઃખ વિશે પૂછે, તો તમને ખૂબ જ સારું લાગે છે. તમને લાગે છે કે હા, તમારા જીવનમાં કેટલાક એવા લોકો છે જેઓ આપણું સુખ જાણવા માંગે છે, આપણા દુઃખ જાણવા માંગે છે, આપણા દુઃખ જાણવા માંગે છે. તો તમને ખૂબ જ સારું લાગે છે. તમને લાગે છે કે હા, તમારા જીવનમાં કેટલાક એવા લોકો છે જેઓ આપણું સુખ જાણવા માંગે છે, આપણા દુઃખ જાણવા માંગે છે, આપણા દુઃખ જાણવા માંગે છે. અમારા દુઃખની પણ તેમને ફરક પડે છે. હવે હું તમને કહી દઉં કે જુઓ, ઘણા લોકો કહે કે ધન દોલત કંઈ નથી. જ્યારે આપણે મરી જઈશું ત્યારે બધી સંપત્તિ સાથે લઈ જઈશું. પરંતુ હું તમને એક વાત કહી દઉં કે તે સાચું છે. મૃત્યુ પછી સંપત્તિ મારી સાથે નહીં જાય. પણ એ વાત પણ સાચી છે કે મૃત્યુ સુધી માત્ર સંપત્તિ જ કામની રહેશે. હા મિત્રો, મૃત્યુ સુધી માત્ર સંપત્તિ જ કામની રહેશે. મિત્રો, તેથી પૈસા કમાવવા ખૂબ જ જરૂરી છે. ઘણા લોકો આવું કહેતા હશે કે તમારા માટે સંપત્તિ શું છે? જો તમે મૃત્યુ પામશો તો શું તમે તેને તમારા પરિવાર માટે છોડી શકશો?
તમારા મૃત્યુ પછી શાંતિથી સૂવા માટે તમારા પરિવારને કોઈની સામે હાથ ઉઠાવવો પડશે નહીં. ઉપરાંત તમે જે રીતે તમારી જિંદગી જીવો છો તેમાં પૈસા ખૂબ જ ઉપયોગી થશે મિત્રો. અને મને વધુ એક વાર કહો, કોઈ કમજોર નથી, તેની મજબૂરી જ વ્યક્તિને કમજોર બનાવે છે. અને ખરાબ લોકો આનો ફાયદો ઉઠાવશે અને જો તમે આજે નબળા છો તો લોકો તમારી નબળાઈનો ફાયદો ઉઠાવશે અને તમારી નબળાઈનો ફાયદો ઉઠાવીને પોતાને સિંહ માનશે. પરંતુ ચિંતા ન કરો, આ નબળાઈ બહુ જલ્દી દૂર થઈ જશે કારણ કે તમારા જીવનમાં એક એવી સ્ત્રી અને એવી વ્યક્તિ આવવાની છે જે તમારા જીવનને સ્વર્ગ બનાવી દેશે મિત્રો. જો વૃશ્ચિક સ્ત્રી હોય કે વૃશ્ચિક તમારી આસપાસનો માણસ છે તો સમજી લો કે વ્યક્તિ તમારા માટે સૌથી વધુ શુભ અને ફાયદાકારક છે. જો અમે તમારી રાશિ પ્રમાણે તમારી કુંડળી જોઈ તો વૃશ્ચિક રાશિના લોકો તમારા માટે દેવી લક્ષ્મીનું સ્વરૂપ છે. એટલે કે જ્યારે પણ તમે વૃશ્ચિક રાશિના છો એટલે કે જો તમે કે નામના લોકો સાથે રહેશો તો તમારા જીવનમાં ખુશીઓ આવશે. પછી તમારા જીવનમાં તમારા સુખ અને દુઃખ દૂર થઈ જશે. જો તમે આ લોકો તમારા મિત્રો સાથે રહો છો તો તમારા જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ દૂર થશે અને પૈસાનો પ્રવાહ પણ ખુલશે. તેથી જો તમારી આસપાસ કોઈ વૃશ્ચિક રાશિનો વ્યક્તિ હોય તો તેની સાથે તમારી મિત્રતા થોડી વધારી દો. અને જો વૃશ્ચિક રાશિના કોઈ વ્યક્તિ તમારા ઘરે આવે છે તો તેને થોડો ખુશ કરવાનો પ્રયાસ કરો કારણ કે વૃશ્ચિક રાશિના આ લોકો તમારા માટે કુબેરનો ખજાનો છે. તો મિત્રો, વૃશ્ચિક રાશિના લોકો સાથે થોડો તાલમેલ જાળવો. આ લોકો તમારું જીવન સમૃદ્ધ બનાવશે અને તમારા જીવન બનાવવા સ્વર્ગ જેવું કરશે. મિત્રો, વૃશ્ચિક રાશિ સિવાય બે વધુ લોકો છે તમારા માટે કુબેરનો જે ખજાનો છે મિત્રો, તમારે હંમેશા તેની સાથે રહેવું જોઈએ. મિત્રો, હું તમને સંપૂર્ણ માહિતી આપીશ કે તમે જન્મથી જ તમારા માટે પ્રેમના ભૂખ્યા છો. તમને લાગે છે કે કોઈએ મને પ્રેમ કરવો જોઈએ, કોઈએ મારી સાથે મિત્રતા કરવી જોઈએ, કોઈએ મારું દુઃખ સમજવું જોઈએ. પરંતુ હું તમને એક વાત કહું કે મિત્રો, જો કોઈ વ્યક્તિ તમારા જીવનમાં આવે છે, તમારા દુઃખને સમજે અને તમને પ્રેમ કરશે તો તમારા જીવનની અડધી સમસ્યાઓ દૂર થઈ જશે. તે પોતાને મેળે જતી રહેશે. અને જુઓ કે તમે તે વ્યક્તિ કેવી રીતે શોધી શકશો. હું તમને તે વ્યક્તિને ઓળખતા શીખવાડીશ. હું તમને બે મુદ્દા કહીશ. જુઓ, આવા ઘણા લોકો આપણા જીવનમાં આવશે. જે લોકો પ્રેમ બતાવે છે તે આપણી સંપત્તિને ચાહશે. તે લોકો આપણી કોઈ સારી વસ્તુ સાથે જોડાયેલા હશે જેના કારણે તેઓ આપણી સાથે જોડાયેલા રહેશે. કેટલાક આપણી સંપત્તિ પસંદ હશે અને કેટલાકને આપણી સુખ સુવિધાઓ પસંદ હશે જેના કારણે તેઓને મળશે. અમારી સાથે જોડાયેલા મિત્રો, તે લોકો હંમેશા તમારો ફાયદો ઉઠાવતા રહેશે પરંતુ તમે સમજી શકશો નહીં. કારણ કે જો તમારી પત્ની હોય તો તમે તેમના પ્રેમમાં આંધળા થઈ ગયા હોવ. તેથી હંમેશા આવા લોકોથી દૂર રહેવાની કોશિશ કરો. એવા લોકોથી દૂર રહેવાની કોશિશ કરો જેઓ સમયાંતરે તમારો ફાયદો ઉઠાવી રહ્યા છે. ક્યારેક પૈસાથી, ક્યારેક તમારા સમય સાથે. હું દરરોજ તમારું કામ કરું છું અને તમે નિર્દોષ છો. તમે સમજી શક્યા નથી. તમે તેમના મિત્રોની ચાલાકીને પ્રેમ માટે ભૂલો છો. તમે તેમના દંભને પ્રેમ માટે ભૂલો છો. તેમના મિત્રો, તમે તેમના દુષ્ટ કાર્યો પ્રેમ માટે ભૂલો છો. તેઓ તમને
જૂઠા તરીકે પ્રેમની કંઈક રહેશે અને તમે તેને સુધારશો. પરંતુ તમારે આવું કરવાની જરૂરત નથી. જો કોઈ વ્યક્તિ તમારી સાથે સ્વાર્થ હોય તો તે વ્યક્તિ તમને તેના કામ માટે વારંવાર પૂછતી રહે તો તે તમને સરળતાથી ઓળખી લે કે મારે આ જોઈએ છે, મારે તે જોઈએ છે, મારા માટે કામ કરો, મારા માટે તે કામ કરો અને પછી ફરીથી અને ફરીથી તે તમને પ્રેમ કરવાનો કોલ કરશે કે હું તમને ખૂબ જ પ્રેમ કરું છું, હું આ કરું છું, તમે મારા માટે આ કરી શકતા નથી, તમે તે ફરીથી અને ફરીથી કરી શકતા નથી, ખોટા વચનો આપશે. તો મિત્રો સમજી લો કે તે એક દગાબાજ છે. તે તમને બિલકુલ પ્રેમ નથી કરતો. તે ફક્ત તેની જરૂરિયાતો માટે જ તમારી સાથે જોડાયેલ છે. તમારે આવા લોકોથી અલગ થવું પડશે. ભલે તમે તેની સાથે ભાવનાત્મક રીતે જોડાયેલા હોવ, પરંતુ તે ખૂબ મુશ્કેલ છે. તમારા માટે અલગ થવું મહત્વપૂર્ણ છે અને હું તમને જણાવી દઉં કે કુંભ અને મિથુન રાશિના લોકો તમારા માટે ખૂબ સારા છે. તમારા માટે હા, કુંભ, મિથુન અને વૃશ્ચિક આ 3 લોકો તમારા જીવન માટે ખૂબ જ અદ્ભુત છે. તેઓ તમારા માટે ખૂબ જ સારા છે. જો તમને તેમની સાથે જોડવામાં આવે છે તો તમારી સ્વાદગીતા ખૂબ જ સારી છે. તેઓ તમારી સમસ્યાઓને સમજે છે અને તમારા નિસ્વાર્થપણે પ્રેમ કરે છે. ફક્ત તમને પ્રેમ કરો. પરંતુ આ સિવાય જો તમે લોકોને જુઓ તો એવા ઘણા લોકો છે જે તમારી સાથે સ્વાર્થથી જોડાયેલા છે. તમારી સાથે સ્વાર્થ કારણોસર મિત્રતા કરે છે, તમને પ્રેમ કરે છે અને જ્યારે તેઓ તમારી પાસેથી તેમનું કામ કરાવે છે ત્યારે તેઓ તમારો ફાયદો ઉઠાવે છે. તેઓ તને છોડીને જતા રહે છે. મેં તમને ઓળખતા શીખવાડ્યું છે અને મેં તમને વધુ શીખવાડ્યું છે. તો જુઓ, જ્યારે લોકો કહે કે તું મારા માટે આ કર, મારા માટે તે કર, મને આટલા પૈસા આપો અને જ્યારે તું ના કહે તો આ લોકો તમારી સાથે વાત પણ નહીં કરે. જો કોઈ તમને સાચો પ્રેમ કરે છે અને તે તમારી પાસેથી કંઈક માંગે અને જો તમે તેને કહો કે હું નથી એટલા માટે એવા લોકો સાથે રહેવાનું બંધ કરો જે તમારી સમસ્યાઓને સમજી શકતા નથી. આવા લોકો તમને વધુ બોજ, વધુ ગરીબ, વધુ લાચાર બનાવશે. મિત્રો, આ વાતને હંમેશા ધ્યાનમાં રાખો. હું તમને એક વાત કહી દઉં કે તમારા માટે તે માતા લક્ષ્મીનું સ્વરૂપ છે. મિત્રો, મેં તમને પહેલેથી જ કહ્યું છે કે તમારી આસપાસ એવી સ્ત્રી છે જે દેવીનું સ્વરૂપ છે, તમારા માટે લક્ષ્મી છે. હા, હા મિત્રો, તે સ્ત્રી તમારી આખી જિંદગી બદલી શકે છે. તે નિયમિતપણે ઉપવાસ કરતી હોવી જોઈએ અને મિત્રો, જ્યારે પણ તે સ્ત્રી તમને મળશે તે તમારી સમસ્યાઓ વિશે પૂછશે અને જ્યારે પણ તે સ્ત્રી તમારી નજીક હશે ત્યારે તમને એક અલગ જ અનુભવ થશે. જ્યારે પણ તે તમારી પાસે આવે ત્યારે તમે તેને ક્યારેય યાદ કરશો નહીં. તમારા જીવનમાં ખુશીઓ આવશે તે કોઈ પણ માધ્યમથી આવી શકે છે. તમારે ધ્યાન રાખવું પડશે કે આ સ્ત્રી મારી પાસે આવી, આ વ્યક્તિ મારી પાસે આવી અને તેના આવ્યા પછી મારા જીવનમાં વસ્તુઓ સારી થવા લાગી. તો મિત્રો, તે રૂપ છે તમારા માટે માતા લક્ષ્મીનો, તે તમારા માટે કુબેર દેવનો ખજાનો છે. તમારે તેની સાથે વધુ તાલમેલ મેળવવો જોઈએ અને તમારે તેની સાથે વધુ રહેવું જોઈએ જેથી કરીને તમારા જીવનમાં વધુ ખુશીઓ આવે. અને તમારે એ પણ જોવું જોઈએ કે જો કોઈ વ્યક્તિ પાસે આવે અને જીવનમાં સમસ્યાઓ શરૂ થાય તો તમારે ધ્યાન રાખવું જોઈએ. મિત્રો, ત્યાં 2 પ્રકારની વ્યક્તિ
તમારી પાસે આવશે. જીવનમાં સમસ્યાઓ શરૂ થશે, ઝઘડા શરૂ થશે. જો મુસીબતો આવે તો તમારે તે વ્યક્તિ સાથે ન રહેવું જોઈએ અને જો કોઈ બીજી વ્યક્તિ છે જેની સાથે તમે રહો છો તો જીવનમાં બધું સારું થઈ જશે. કારણ કે તે વ્યક્તિ તમારા માટે ભાગ્યશાળી છે. જુઓ મિત્રો, આપણી અંદરની ઉર્જા મિત્રો ઘણી બધી વસ્તુઓ આપણને આકર્ષિત કરે છે. અમુક વસ્તુઓ આપણા માટે સારી હોય છે, અમુક વસ્તુઓ ખરાબ હોય છે. તો મિત્રો તમારે એ વાત સમજવી પડશે. તમને જણાવી દઈએ કે તમે જેના માટે રડી રહ્યા છો તે વ્યક્તિ તમારા વિના પણ તેના જીવનમાં ખુશ છે. તમે તો તમારો ભ્રમ તોડો અને આગળ વધો. તમને તેને યાદ કરીને રડવાનો અધિકાર નથી.